જય શ્રી કૃષ્ણ ને જય માતાજી મિત્રો. તો આજે અમે જવાના છીએ નવસારી. અમે પહોંચી ગયા નવસારી મા બુટ ભવાની માતાજીના મંદિરે, જેનું મૂળ મંદિર અરણેજ આવેલું છે, ધોળકા ધંધુકા પાસે. અને અહીંયા પણ એક મંદિર બનાવવામાં આવ્યું છે જે ખૂબ સરસ છે. તો અમે એના દર્શન માટે પહોંચી ગયા હતા. જો તમે જોઈ શકો છો કેટલું સરસ છે, જગ્યા પણ ખૂબ સરસ છે. અહીંયા ઉપર મોર બેઠેલો છે, ધજાઓ ફરકે છે. મને તો ખૂબ જ આનંદ આવ્યો. અહીંયા રામાપીરનું પણ મંદિર છે, જો જય રામાપીર છે ને, સરસ. પછી આ છે બુટ ભવાની માતાજીનું મંદિર. અહીંયા અંબાજી બિરાજમાન છે. અને અહીંયા છે ખોડિયારમાં અને વહાણવટીમાં. બેનપણીઓ તો જોઈએ ને, આપણે કે માતાજીને બધાને જોઈએ બેનપણીઓ, તો જ મજા આવે ને. અને આ છે બુટ ભવાની, જય બુટ ભવાની. આની ખૂબ અલગ જ કથા છે, ક્યારેક સાંભળજો યુટ્યુબમાં, બહુ સરસ છે. અને આ છે રાંદલમાં. જો બે બાજુ બબ્બે બેનપણીઓ જોઈએ, સાથે બ્રહ્માણીમાં પણ છે. અને હવે છે કાળકામાં. એ તો જોઈએ જ ને ભાઈ, કાળકામાં તો પહેલા જોઈએ, બધા હોય તો જ મજા આવે ને. આ છે ભોળાનાથ, જય ભોળાનાથ. અમને તો ખૂબ મજા આવે મિત્રો. અહીંયા એટલી મનને શાંતિ મળી ને કે વાત જ પૂછો. ચફર તો તમને વ્યૂ બતાવું છું. બધા લોકો બેઠા છે, અમે પણ બેઠા છીએ. અમારે લક્ષ્ય તો ફૂલ ઓન મસ્તી કરે છે. અને આ છે આપણા શ્રી રામ, હનુમાન ને સીતા, લક્ષ્મણજી પણ સાથે. બસ અમારે તો હનુમાનજી હોય એટલે લક્ષ્યને ખૂબ મજા આવે. અને ગણપતિ દાદા તો કેમ ભૂલાય, એ તો હોય જ ને. કાનો પણ સાથે છે. આ છે બગીચાનો વ્યૂ, એકદમ સરસ છે મિત્રો. ખૂબ મજા આવશે, ક્યારેક જાજો, મને ખૂબ શાંતિ મળશે. આ બધી ફરતી એની જગ્યા છે, ગાર્ડન. તો મિત્રો અમે તો ગયા હતા, અમને ખૂબ મજા આવી. તમે પણ એકવાર જરૂર જજો અને પછી જણાવજો કે તમને કેવું લાગ્યું. અને કોણ કોણ ગયું છે એ કોમેન્ટમાં તો જરૂર બતાવજો. તો ચાલો મિત્રો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો.